श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। अब वार्ता क्रमांक 95। अब श्री गोसाई जी के सेवक रामदास विरक्त ब्राह्मण खंभात के गुजरात नो खंभात तिनकी वार्ता को भाव कहत है। भाव प्रकाश में श्री हरिराय जी कहे छे, ये सात्विक भक्त है, लीला में इनको नाम कामेश्वरी है। ये नागवेली काते प्रगति है, ताते उनके भाव रूप है। ये खंबात में एक ब्राह्मण के वहां प्रगटे, सो बालपने सो वैराग्य दशा में रहे, सो बरस 15 के भय। तब खंभात ते एक संग गुजरात के वैष्णव को श्री गोवर्धन नाथ जी के दर्शन को चल्यो। ता संग में रामदास हूँ चले, सो विरक्त दशा में रहे। चुकटी मागी निर्वाह करे भिक्षा, रात्रि को वैष्णव की मंडली में बैठे, सो भगवद वार्ता सुने। ऐसे करत कछुक दिन में वा संग के साथ रामदास गोपालपुर आए। सो श्री गोवर्धन नाथ जी को दर्शन पाए। गोपालपुर એટલે જતીપુરા। એક તરફ ગોપાલપુર ગામ છે ગોવર્ધનનાથજી ગિરિરાજ ગોવર્ધન મહારાજની, અને એક તરફ જતીપુરા છે। ગોપાલપુર એ આપણા ગોવર્ધનનાથજીની ગાયોનું ખૂબ પ્રમાણ વધ્યું અને ત્યાં ગૌશાળા થઈ ત્યારથી ગોપાલપુર નામ પડ્યું। અને જતીપુરા કે જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે કંઈક શિક્ષા ગુરુ હતા યતિ ગૌડીય, અને એમણે મનોરથ કરેલો કે મને સેવા મળે દક્ષિણામાં। જ્યારે શિક્ષા આપી કાશીમાં, તો મહાપ્રભુજીએ, કારણ કે એમણે કહ્યું કે હું જાણું છું કે આપ કોણ છો, આપનું સ્વરૂપ જાણું છું, આપને શિક્ષા આપવાનું મને સદભાગ્ય મળ્યું, પણ દક્ષિણામાં હું આપના ગોવર્ધનનાથના સ્વરૂપની સેવા ઈચ્છું છું। એટલે મહાપ્રભુજી આજ્ઞા આપી એટલે સર્વપ્રથમ શરૂઆતમાં એમણે સેવા કરી છે। રામદાસ ચૌહાણે જે સેવા શરૂ કરી ને એની પહેલા। એટલે જ ઇસ્કોનમાં પણ આજકાલ જઈએ દર્શન કરવા તો ગોવર્ધન મહારાજ ગિરિરાજ ધારણ કરેલું ચિત્ર હોય છે આપણા શ્રીનાથજીનું। શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે। સો એક સમય શ્રી ગુસાઈજી શ્રીનાથજી દ્વાર બિરાજત હોતે। गोवर्धन पर्वत गोवर्धननाथजीની सेवा वखते सो रामदास श्री गोसाई जी के दर्शन किए। तब इन गोसाई जी को साक्षात दंडवत करी विनंती कीनी, जो महाराज कृपा करी के नाम दीजिए। तब श्री गोसाई जी आप आज्ञा किए, जो स्नान करी आऊं तो को नाम सुनावेंगे। तब रामदास तत्काल स्नान करी के आए। पाछे श्री गोसाई जी को विनंती किए, जो महाराज मैं स्नान करी आयो हूं। तब श्री गोसाई जी कृपा करी रामदास को नाम सुनायो। पाछे श्री गोसाई जी रामदास सो आज्ञा किए, जो रामदास अब कहा मनोरथ है। तब रामदास श्री गोसाई जी सो विनंती किए, जो महाराज मेरे परम भागी है, जो आप मेरे ऊपर कृपा करी के मोको शरणी लियो। अब अनत कहूँ जानो नाही है, आप जो आज्ञा करेंगे सो करूंगो। એટલે એમનું મન શ્રી ગોસાઈજીના ચરણોમાં રહેવા માટે અને વ્રજ છોડીને જવું નથી, એ બે ભાવ આપે પ્રગટ કર્યા। तब श्री गोसाई जी रामदास को आज्ञा किए, जो तू दंडवती शिला आगे बैठी 6 महीना ताई अष्टाक्षर मंत्र को जप करियो करी।
શ્રી ગુસાઈજીની આજ્ઞા બધાને ક્યાં થઈ છે? એક જ એવો વૈષ્ણવ છે કે જેને આવી આજ્ઞા થઈ છે. શું કૃપા કરશે આપ? એટલે पाछे तो को और बात कहेंगे. तब तो रामदास प्रसन्न वे दंडवती शिला आगे आई बैठे. આ જે વાત છે, ગુરુની આજ્ઞામાં પ્રસન્નતા એટલે ગુરુના વચનમાં વિશ્વાસ, દ્રઢતા કે મારી પર આવી આજ્ઞા થઈ તો આની પાછળ તો કેવી કેવી કૃપા થશે. હવે તો ઉદંબરે કહેલું, ઉદંબરને સામેથી પૂછેલું, રેંડા ઉદંબરને 95ની વાર્તા છે લગભગ, કે છે કે તમે કેટલા વખતથી ગોકુળમાં રહો છો, પણ કંઈ તમને અનુભવ થયો? તો કે ના કૃપાનાથ, શ્રી ગુસાઈજીની સેવામાં હતા, ગુસાઈજીના સન્મુખમાં હતા રાત દિવસ, પણ છતાં એમ નથી થતા અનુભવો. પણ તરત બોલ્યા કે ના, આપ કૃપા કરશો તો થશે. અને આટલું બોલ્યા અને ગુસાઈજી તો રાહ જુએ છે કે કોને તાપ થાય દર્શનનો. એ કહે છે કે આપ કૃપા કરશો તો થશે. તો તરત જ ગુસાઈજી આજ્ઞા કરી દીધી કે આવતીકાલે તું યશોદા કૂપ રમણ રહેતી જજે, ત્યાં કંઈક થશે, જા બસ. જે દર્શન થયા, જે હાલ શ્રી કૃષ્ણ વેણુનાદ કરતા કરતા આવે છે, સાથે બલરામજી છે, પછી મૂર્છિત થઈ જાય છે, પછી લગ્ન કરવાની આજ્ઞા, 45 વર્ષના છે તોય લગ્નની આજ્ઞા, એ બધી વાત પછી લઈશું. મૂળ વાત છે આપની આજ્ઞા થવી અને પછી એના પર વિશ્વાસ હોવો. आगे बैठी 6 महीना ताई रामदास प्रसन्न है दंडवती शिला आगे आई बैठे. જે આપણે દર્શન કરવા જઈએ દંડવતી શિલા, ત્યાં આવીને બેસી ગયા. સો नित्य नियम सो अष्टाक्षर की माला फेरे. ऐसे कर 6 महीना बीते. तब रामदास श्री गुसाई जी के पास आई विनती किए, जो महाराज आपकी आज्ञा प्रमाण 6 महीना लो अष्टाक्षर को जप कियो. अब कहा कर्तव्य है. કોઈ સંશય નહીં, કોઈ બીજી વિનંતી નહીં કે ના મને આ કઈ અનુભવ થયો કે ના થયો, કોઈ ચર્ચા નહીં. સો કૃપા કરી के कहिए. तब श्री गुसाई जी आप रामदास को आज्ञा किए, जो रामदास काल ही तो को ब्रह्म संबंध करावेंगे. ઓહો, એટલે એ વખતે ખાલી નામ જ પમાડ્યું હતું ને બ્રહ્મ સંબંધ કરાવતા પહેલા 6 મહિના અષ્ટાક્ષરનો જો જાપ, નામ એટલે અષ્ટાક્ષર દાન આપ્યું હતું, એ જ અષ્ટાક્ષરનો જાપ કરવાની આજ્ઞા કરી હતી. आज गोवर्धन नाथ जी के दर्शन करो, काल तो को ब्रह्म संबंध करावेंगे. पाछे श्री गुसाई जी आप स्नान करी के श्री गिरिराज पर्वत ऊपर श्री गोवर्धन नाथ जी के मंदिर में पधारे. सो उत्थापन भोग धरे. पाछे दर्शन खुले, तब वैष्णवन श्री श्रीनाथ जी के दर्शन किए. सो ता समय रामदास हूँ श्रीनाथ जी के दर्शन किए. सो महाअलौकिक दर्शन भय. शुरुआत થઈ ગઈ કૃપાની. સો શરીર की સુધી રહી નાહી. વ્રજના રસો વૈષ્ણવ દર્શન આપ્યા હશે, દેહનું ભાન ગયું. सो दर्शन में आवेश में मूर्छा खाई के गिरी पड़े. तब घड़ी दोई में सूधी आई. 48 કલાક એમને એમ જમીન ઉપર રહ્યા. तब उठे. तब ये सब समाचार भीतर या नहीं आई. श्री गुसाई जी आगे कहे. तब श्री गुसाई जी सेन भोग धरी के बाहिर पधारे. तब रामदास सो पूछे, जो रामदास कहा समाचार है. तब रामदास श्री गुसाई जी सो विनंती किए, जो महाराज आपकी कृपा सो श्री गोवर्धन नाथ जी अलौकिक दर्शन दिए. सो तामे मन ઉર્જી રહ્યો હોય. અત્યારે જે આપણને ભક્તો દ્વારક સ્વરૂપમાં દર્શન કરવા જઈએ છે નાથ દ્વારા, એ વખતે ગિરિરાજ ઉપર હતા, ગોવર્ધન ઉપર હતા, પણ એ દર્શન એ સર્વોદ્ધારક સ્વરૂપે છે. એ આ જે દર્શન આપ્યા એ વ્રજના શ્રી કૃષ્ણ સાક્ષાત આંખો પણ પટપટાવે, સ્મિત પણ કરે અને કદાચ હાથથી ઈશારો પણ કરી લે, એવા દર્શન. એટલે એમણે કહ્યું કે મારું મન તો એમનામાં ઉર્જી ગયું છે. तब श्री गुसाई जी रामदास सो कहे, जो रामदास तुम अहोभाग्य है, जो श्रीनाथ जी ने या प्रकार दर्शन दिए. એટલે આ જે દર્શન છે એના માટે અહોભાગ્ય કીધું કે જે વ્રજના રસો વૈષ્ણવ રૂપે આપ્યા. તા પાછે સમય ભય સેન ભોગ સરાઈ બીરી આરોગાઈ સેન આરતી કરી અનુસર કરી શ્રી ગુસાઈજી પર્વત તે નીચે ઉતરે. એટલે આપણે જ્યારે આ શયન ભોગ ધર્યો
પછી આપ જ્યારે આવ્યા અને જાણ્યું હતું કે આવી રીતે 2 ઘડી સુધી એ બેશુદ્ધ રહ્યા હતા, એટલે એમની સાથે બધી વાતચીત કરી, સમયમાં શું અનુભવ થયો, આ તે એ વખતે પણ આપનું ચિત્ત ક્યાં હતું? ઠાકોરજીનો ભોગ સરાવવાનો છે. જી, ભોગ સરાયો, બીડી આરોગાવી, શયન આરતી કરી, અનુસર કરી, એટલે કે ઠાકોરજીની સૈયા સિદ્ધ કરી, સુંદર સુગંધી કરી. જે ઋતુ હશે એ પ્રમાણે આપે એમને સજ્જામાં પોઢાયા. બસ આ પુષ્ટિ માર્ગ છે. તમે ક્યાંય પણ હો, ચિત્ત તમારું તમારી સેવામાં હોવું જોઈએ. પ્રભુ અત્યારે શું કરતા હશે, અત્યારે કયો સમય છે? જો સત્સંગમાં હોય તો સત્સંગમાં આજે કયો પ્રસંગ આવશે, કાલે કયો હતો, એને મનન કહેવાય. જો ભાગવતજીમાં આજે એ પણ આવ્યું, ગોકર્ણજી કે આને જ લેવા વિમાન આવ્યું, અમને લેવા નહીં, તો એને મનન કર્યું, તમે નથી કર્યું. એટલે એકલું શ્રવણ કરીએ આપણે, પણ મનન ના કરીએ તો એનો ફળ ના મળે જોઈએ એવું. આખા દિવસમાં જે પણ 4 સત્સંગ થાય છે આપણા, એ 4માંથી એકમાં પણ આપણને વિશેષ રુચિ હોય અને એને પણ જો વાગોળી લઈએ છીએ આપણે, તો એ દ્રઢ થઈ જાય છે. तब रामदास हूँ श्री गुसाई जी के पाछे आए, ता पाछे श्री गुसाई जी अपनी बैठक में बिराजे। तब रामदास श्री गुसाई जी को दंडवत करी उठी चले, सो दंडवती शिला आगे आई बैठे। सो सगरी रात्रि श्री गोवर्धन नाथ जी के स्वरूपानंद को अनुभव किए। ये दर्शन आप्या था ने ए पाछे सवेरे बेगी नहाई के श्री गुसाई जी के पास आए ठाड़े रहे। तब रामदास श्री गुसाई जी को विनंती किए, जो महाराज कृपा करी ब्रह्म संबंध कराइए। तब श्री गुसाई जी रामदास सो कहे, जो तो को श्री गोवर्धन नाथ जी के सन्मुख ब्रह्म संबंध करावेंगे। श्रृंगार समय ताते श्री गोवर्धन नाथ जी के मंदिर में जाई बैठी। जो આજે વાત નીકળી એટલે મને સ્મરણ થયું મારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ, જેમ ગુસાઈજી જ્યારે ગિરિરાજ ગોવર્ધન પર્વત ઉપર સેવા કરવા માટે પધારતા, પછી એ સેવા કરીને પહોંચીને પછી જ્યારે આપ વેગે પાછા ગોકુળ જતા, તો આપને નવનીત પ્રિયાજી માટે તાપ થતો ને સમય સચવાય એના માટે ઘોડો આપ બેગી ચલાવતા. ઘોડો પણ આપે એટલા માટે જ એવો માગ્યો હતો, સુંદર ચાલવાળો, કે સેવા માટે પહોંચવાનું હોય તો ઝડપ પણ હોય અને શ્રમ ના આપે, જેથી ત્યાં ઠાકોરજીને શ્રમ ના પડે. બસ અમારા આચાર્ય ચરણ મહારાજ શ્રી વ્રજેશ કુમારજી કડીગરવાળા, એટલું સૌમ્ય સ્વરૂપ, એટલું શાંત. આપને વ્રજભૂમિથી અમદાવાદમાં સેવકો થવાનું શરૂ થયું. હજારોની સંખ્યામાં સેવકો થયા છે. અમુક 1000 એટલે ઘણા બધા બ્રહ્મસંબંધ આપે ત્યાં આપ્યા છે. વ્રજભૂમિ આંબાવાડી સીએન. પછી પ્રભુની જ ઈચ્છા થઈ, જેથી આ સુંદર આ હવેલી સિદ્ધ થઈ. તો હવે આપને 2 જગ્યાએ જવાનું થતું. તો આપ વ્રજભૂમિ જ્યારે જાઓ, પછી ત્યાંથી આપને જ્યારે વ્રજધામ આવવાનું થાય, માર્ગમાં એ વખતે અત્યારના સમયમાં ટ્રાફિક નડે, તો આપને એને કારણે ખેદ થાય કે હું સમયસર પહોંચી નહીં શકું આરતી પહેલા. એમાં ને એમાં તો આપને બ્લડ પ્રેશર રોગ આવી ગયો. આ છે ચિત્તનું સેવામાં પરોવાઈ જવું. श्री गुसाई जी के पास आए ठाड़े रहे। हाँ, ताते श्री गोवर्धन नाथ जी के मंदिर में जाए बैठी। श्रृंगार समय तो को ब्रह्म संबंध करावेंगे। तब रामदास पर्वत पर जाए श्री गोवर्धन नाथ जी के मंदिर में बैठे। पाछे श्री गुसाई जी हूँ स्नान करी पर्वत ऊपर पधारे। सो श्रीनाथ जी को जगाए मंगल भोग धरे। ता पाछे समय भय भोग सराय मंगला आरती किए। पाछे श्रृंगार किए। ता पाछे रामदास को बुलाए ब्रह्म संबंध कराए। तब रामदास ने श्री गुसाई जी से विनंती की, जो महाराज अब कहाँ आज्ञा है। तब श्री गुसाई जी आज्ञा किए, जो रामदास 6 महीना और हो तो दंडवती शिला आगे बैठी पंचाक्षर को जाप करी। तब रामदास ने वाही प्रकार 6 महीना लो पंचाक्षर को जाप
दंडवती शिला आगे बैठी के कर्यो ता पाछे को प्रसंग कल आवेगो। दृढ़ इन चरण केरो भरोसो, दृढ़ इन चरण श्री वल्लभ नख चंद्र छटा बिना सब जग माजो अंधेरो भरोसो, दृढ़ इन चरण साधन और नहीं कली में जासो होय निबेरो, सुर कहाँ कहे द्विविधया धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरण दृढ़ इन चरण दृढ़ इन चरण के। श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय। सौ वैष्णवोने पुरुषोत्तम मास ना प्रथम दिवसनी खूब खूब बधाई। मैं કહ્યું એમ તળબૂચના 3-4 ભાગ કરી રોજ એક ભાગ મૂકજો અને પછી જોજો આનંદ આવશે। જ્યારે એ લેશે ને તમને આનંદ આવશે, કેમ કે દયા ભાવ રાખવાનું કહ્યું છે હરિરાયજીએ, એટલે મને લાભ મળી ગયો આટલો। બાકી હું આવી રીતે આપને ના કહી શકું। જય હો।